ઈશ્વર પિતાનો આ સમયના માટે વાલા પુષ્કળ આભાર માનું છું અને મારી જોય ક્રિશ્ચિયનની ગીત સંદેશની આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. અને આપ સૌ જાણો છો એ રીતે ગીત સંદેશ એક યુનિક પ્રકારના સંદેશાઓ લઈને આવે છે કે ગીત કરતાની ટૂંકી સાક્ષી ઇતિહાસ અને એ સંબંધી આપણને કેવી રીતે આત્મિક ઉત્તેજન મળે માટે દરેક પાળક સાહેબો દ્વારા ઘણી બધી માહિતી એકત્રિત કરીને એ ખાસ પ્રકારના સંદેશાઓ મહેનત માગી લે એવા સંદેશાઓ પાળક સાહેબો તૈયાર કરી રહ્યા છે. ત્યારે ખરેખર અગાઉના ભાગમાં પણ જે પાળક સાહેબોએ સંદેશાઓ આપ્યા છે તમામને પણ હું ત્યારે અભિનંદન પાઠવું છું. અને આજે રેવરન ડૉક્ટર અરવિંદ વેસ્ટલી સાહેબ કે જેઓ પ્રાર્થના મેથોડિસ્ટ ચર્ચના પાળક સાહેબ છે અને આનંદ જગમાં તારક જન્મ્યો એ ગીતમાં ગીત નંબર 77માં આપણને દોરનાર છે. ત્યારે આવો એમને સાંભળીએ. પહેલાં એમની બહુ થિયોલોજીકલ PhDમાં તેમણે અભ્યાસ કરેલો છે અને બહુ જ સિનિયર પાળક સાહેબ છે. 1982થી એટલે કે લગભગ 42 વર્ષથી વધારે તેઓ પાળકીય સેવામાં છે. અને આપ સૌ જાણીએ છીએ કે પાળકીય સેવા ઘણી અઘરી છે અને વિકટો પરિસ્થિતિઓ વિકટ હોય છે, પડકારો હોય છે, પ્રશ્નો હોય છે અને તમામમાં ઉત્સાહ સાથે, આનંદ સાથે, લાગણી સાથે, પ્રેમથી બહુ જ ગજબ રીતે તેમની પાળકીય સેવા કરી રહ્યા છે. ત્યારે આપણે તેમનો આભાર માનીએ છીએ અને એમને અભિનંદન પાઠવીએ છીએ. સાહેબ, તમારી સેવાઓને ઈશ્વર વધારે ને વધારે આશીર્વાદિત કરે, તમારા કુટુંબને આશીર્વાદિત કરે, તમારી મંડળીને આશીર્વાદિત કરે અને આ ગીત દ્વારા પણ પણ સર્વને બહુ આત્મિક ઉત્તેજન મળે એ જ મારી શુભેચ્છા અને પ્રાર્થના. અને ખાસ કરીને વાલાઓ એક બાબત જણાવું છું કે મારી જોય ક્રિશ્ચિયનની યુટ્યુબ ચેનલનો એક જ થીમ છે કે આપણે સાથે મળીને ઈશ્વરના નામને વધારે ને વધારે મહિમા આપીએ, મ્યુઝિક દ્વારા, ગીત દ્વારા, અને એ રીતે આપણે ઈશ્વરના નામને વધારે ને વધારે પ્રચાર પ્રસાર કરીએ. એ જ મારી શુભેચ્છા અને પ્રાર્થના છે. અને ખાસ વાલાઓ એક વાત જણાવું છું કે જો તમે હજુ સુધી મારી જોય ક્રિશ્ચિયનની યુટ્યુબ ચેનલને શેર કે સબસ્ક્રાઈબ કે લાઈક ના કરી હોય તો પ્લીઝ કરશો. એ જ મારી નમ્ર અરજને પ્રાર્થના અને શુભેચ્છા છે. થેન્ક યુ વેરી મચ. શુક્રિયા, આભાર. જોયભાઈ ક્રિશ્ચિયન અમદાવાદ શાલોમ મેથોડિસ્ટ ચર્ચના તેઓ સભ્ય છે, માજી લીડર, અને કોરોના કાળની અંદર એમણે સુંદર ગીત મારફતે લોકોને ઉત્તેજન મળે અને એનો સંદેશો મળે એ માટે સેવા શરૂ કરી. અમારા જેવા ઘણા બધા સેવકોને અત્યાર સુધી એ ગીતોની સેવામાં વાપર્યા છે. મને પણ આ સુંદર તક આપી માટે જોયભાઈનો હું આભાર માનું છું. એમની સેવાને માટે ધન્યવાદ આપું છું. આ સેવા દ્વારા ઘણા બધા લોકો ઉત્તેજન પામે, આશીષ પામે એવી મારી શુભેચ્છા અને પ્રાર્થના છે. આજે આપણે જોવાના છે ભજન સંગ્રહમાં ગીત 77 આનંદ જગમાં તારક જન્મ્યો અને બીજા 6 જેટલા ગીતો ભજન સંગ્રહમાં છે. એના લેખક આઇઝેક વોટ્સ સાહેબના વિશે આપણે એમની બાયોગ્રાફી જોવા માગીએ છીએ. ત્યાર પછી ગીતના સંદર્ભમાં જોઈશું. આઇઝેક વોટ્સ અંગ્રેજી ભજન ભક્તિ ગીતોના સર્જક અથવા પિતામહ કહેવાય છે. આઇઝેક વોટ્સ ધ ફાધર ઓફ ઇંગ્લિશ હિમ્નોડી, એમનું પ્રારંભિક જીવન અને પૂરું નામ આઇઝેક વોટ્સ. જન્મ તારીખ 17 જુલાઈ 1774. આજથી 350 વર્ષ પહેલાં આ દુનિયા ઉપર અદ્ભુત આત્મિક ગીતકાર, પાળક, લેખક અને સ્કોલર તરીકે તેઓ જીવી ગયા. એમનું જન્મ સ્થળ સાઉધેમ્પટન, ઇંગ્લેન્ડ. એમના માતા પિતા આઇઝેક વોટ્સ સિનિયર અને સેરા વોટ્સ. તેમના પિતા ઈશ્વર ભક્ત સમાન ખ્રિસ્તી શિક્ષક હતા, જેમને નોન કોન્ફોર્મિસ્ટ ફેઇથ, સમાજ કે ધર્મની આંધળુકી પરંપરા અને એની માન્યતાઓ અને રિવાજોને માનતા ન હતા. તેથી એ સમયની માળખાકીય મંડળી, જે અંગ્રેજ રાજ ચર્ચ હતું, તેનાથી અલગ દ્રઢ ખ્રિસ્તના વિશ્વાસ અને આત્મિક ઉત્સાહપૂર્ણ સેવા અને કાર્યને લીધે તેમને 2 વખત કેદ કરવામાં આવ્યા હતા. બાળપણથી જ આઇઝેક વોટ્સ ખૂબ તેજસ્વી અને કાવ્યપ્રેમી હતા. ફક્ત 4 વર્ષની ઉંમરે તેમણે લેટિન ભાષા શીખવાનું શરૂ કર્યું હતું અને પછી ગ્રીક, હિબ્રુ અને ફ્રેન્ચ ભાષાઓમાં પણ તેઓ નિષ્ણાત બન્યા. શિક્ષણ અને વિશ્વાસ
તે સાઉથેમ્પટનની ફ્રી સ્કૂલમાં ભણ્યા હતા, જ્યાં તેમનો અભ્યાસ અને લખવાની આવડત વધુ વિકસી હતી. કારણ કે તે નોન કોન્ફોર્મિસ્ટ હતા, આંધળુકી પરંપરા વિરુદ્ધ, તેથી તેમને ઓક્સફર્ડ કે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આગળ અભ્યાસ માટે પ્રવેશ મળ્યો ન હતો. તેથી તેમણે સ્ટોક ન્યૂટનની ડિસેન્ટિંગ એકેડેમિક પરંપરા, ચર્ચની અસહમત અને અલગ માન્યતાવાળા લોકોની કોલેજમાં ધર્મશાસ્ત્ર, તત્વજ્ઞાન અને સાહિત્યનો તેમણે અભ્યાસ કર્યો હતો. બાળપણથી જ તે બાઇબલ, પ્રાર્થના અને ઈસુ ખ્રિસ્તના સેવક બનવા માટે પૂર્ણ રીતે સમર્પિત હતા. ભજન લેખકની શરૂઆત તેમના સમયના ચર્ચની અંદર લોકો ફક્ત ભજન સંગ્રહમાંથી ગીત શાસ્ત્રના શબ્દો વાંચીને ગાતા હતા. એમાં કોઈ પણ જાતનો ભાવ કે રસ જોવા મળતો નહોતો. કેવળ ગાવા ખાતર લોકો ગીતો ગાતા હતા, અને એ પણ ફક્ત પરંપરાથી ચાલતું હતું. ઘણા વર્ષોથી જે ચાલતું આવ્યું હતું તેમ જ ચાલતું હતું. આઇઝેક વોટ્સે કહ્યું કે ખ્રિસ્તી ગીતો હૃદયથી, વિશ્વાસથી, ઉત્સાહથી અને નવા રાગ અને નવીન પદ્ધતિથી તથા આત્મિક પ્રકાશથી ભરેલા હોવા જોઈએ. જ્યારે તેમણે ચર્ચમાં ગાવાની ઉબાઉ, નીરસ, નિષ્ક્રિય અને વાસી રીત જોઈ, ત્યારે એ વિશે તેમણે ફરિયાદ કરી. ત્યારે તેમના પિતાએ જ તેમને કહ્યું કે પછી તો તું જ કંઈક સારું લખ. પછીથી આઇઝેક વોટ્સે આત્માસ્પર્શી એવા ભજનો લખવાની શરૂઆત કરી, જેમાં ઈસુ ખ્રિસ્ત કેન્દ્ર સ્થાને હોય. પ્રસિદ્ધ ભજનો, હિમ્સ. આઇઝેક વોટ્સે 750થી વધુ ભજન ભક્તિના ગીતો લખ્યા, જેમાંથી ઘણા આજે પણ વિશ્વભરમાં ગવાય છે. તેના જાણીતા ભજનો જોય ટુ ધ વર્લ્ડ, ધ લોર્ડ ઇઝ કમ, આનંદ જગમાં તારક જન્મ્યો, જેના વિશે આજે આપણે જોવાના છીએ, જે ગીતશાસ્ત્ર 98, ઉત્પત્તિ 3 અને નવા કરારમાં પ્રભુ ઈસુના જન્મ અને પ્રકટીકરણના પુસ્તકમાં દર્શાવેલ ઈસુ રાજાની સાથે સરખાવીને ભજન સંગ્રહનું ગીત 77, આનંદ જગમાં તારક જન્મ્યો, રચવામાં આવ્યું છે. વેન આઈ સર્વે ધ વન્ડર્સ ક્રોસ, જ્યારે હું સ્તંભે નિહાળું છું. આ પણ ભજન સંગ્રહની અંદર જે 4 ગીતો છે વધસ્તંભના સંદર્ભમાં એ આઇઝેક વોટ્સે લખેલા છે. એ જ પ્રમાણે ઓ ગોડ અવર હેલ્પ ઇન એજીસ પાસ્ટ, પ્રાચીન યુગોથી હે પરમેશ્વર તમે અમારા સહાય કરી રહ્યા છો. ગીતશાસ્ત્ર 90 પરથી એ ગીત રચ્યું હતું. આઈ સિંગ ધ માઇટી પાવર ઓફ ગોડ, પરમેશ્વરની મહાન શક્તિની હું સ્તુતિ ગાઉં. આ ગીત પણ આઇઝેક વોટ્સ સાહેબે લખ્યું હતું. એટ ધ ક્રોસ, વધસ્તંભ પાસે આ ગુજરાતી ભજન સંગ્રહમાં 6 ગીતો છે. એમાં 116 ક, 116 ખ, 117, 118 આઇઝેક વોટ્સ સાહેબના આ ગીતો આપણને આત્મિક પાવરથી શરીરમાં ઝણઝણિયા લાવીને નવી શક્તિ અને જોમ ભરી દે તેવા ગીતો છે. 134 નંબરનું ભજન સંગ્રહનું ગીત પુનરુત્થાન વિશે. ત્યાર પછી ગીત 241, પ્રકાશે સૂર્ય કિરણ જ્યાં, ઈસુનો અમલ થશે ત્યાં, વગેરે અદ્ભુત ગીતો એમના છે, જે આપણને અદ્ભુત આત્મિક શક્તિ પ્રદાન કરે છે. તેમના ભજનોમાં બાઇબલનો ગૂઢ અર્થ, ભાવનાત્મક ઉષ્મા અને ઉપાસનાની આત્મિક ભક્તિનું ભરપૂરીપણું જોવા મળે છે. જોય ટુ ધ વર્લ્ડ તેમનું સર્વશ્રેષ્ઠ ભજન ગીત છે, જે આખી દુનિયામાં પ્રખ્યાત છે અને આખી દુનિયામાં એ ગીત ગવાય છે. ગીત 77, આનંદ જગમાં તારક જન્મ્યો, તે ઈસવીસન 1719માં લખવામાં આવ્યું. બાઇબલમાંથી ધ સામ્સ ઓફ ડેવિડ, ગીતશાસ્ત્ર 98, ઇમિટેટેડ ઇન ધ લેંગ્વેજ ઓફ ધ ન્યૂ ટેસ્ટામેન્ટ, દાઉદના ગીતશાસ્ત્રને નવા કરારના સંદર્ભમાં ઈસુ રાજા માટે લખવામાં આવ્યું છે. 77 નંબરનું આ ગીત ગીતશાસ્ત્ર 98 પરથી તથા યશાયા 9 મુજબ શાંતિના સરદાર વિશે છે, જેમાં ધરતી પર ઈશ્વરના વિજય અને ઈશ્વરના રાજની ખુશી ભરપૂર રીતે વ્યક્ત થાય છે.
આઇઝેક વોટ્સે તે ભજનને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજ્ય અને વિશ્વવ્યાપી વિજયના ગીત તરીકે લખ્યું હતું. પછીથી ઈસવીસન 1848માં સંગીતકાર લોવેલ મેસેને તેને એન્ટિયોક નામના સ્વર એટલે કે રાગમાં ગોઠવ્યું છે, જેના ભાગરૂપે એક પ્રભુના સેવક હેન્ડેલના મેસી પરથી એ પ્રેરિત હતું. આજકાલ તે ક્રિસમસ ગીત રૂપે ગવાય છે, પરંતુ મૂળ તો તે ગીતમાં પ્રતાપી મહાન રાજા ઈસુ ખ્રિસ્તના શાશ્વત રાજ્યના આગમનની સ્તુતિ છે. સેવા અને મિનિસ્ટ્રી. આઇઝેક વોટ્સે 1702માં લંડનમાં એક સ્વતંત્ર ચર્ચના પાસ્ટર તરીકે સેવા કરી. 1703ની અંદર તો આપણા મેથોડિસ્ટ મંડળીના સ્થાપક જ્હોન વેસ્લીનો જન્મ થયો હતો. આ સમયે હું થોડો સમય લઈને બીજી મહત્ત્વની જે વાત છે આપણી મંડળીના સંદર્ભમાં એ પણ વાત હું કરવા માગું છું, કારણ કે 1703માં જ્હોન વેસ્લી સાહેબના જન્મની વાત આવે છે ત્યારે 2003માં એમની ટર્સેન્ટરી એટલે કે 300મી વર્ષગાંઠ અને અમદાવાદ મેથોડિસ્ટ મંડળીની સેન્ટેનરી એટલે 100 વર્ષ પૂરા થતાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદમાં 2003ની અંદર એક જ ડિસ્ટ્રિક્ટ હતી. ત્યારે રવિકાંત માસ્ટર સાહેબ બિસુ સાહેબ હતા. આજે 25 વર્ષો પછી અમદાવાદમાં 3 ડિસ્ટ્રિક્ટ બની શકી. પ્રભુના નામને ધન્યવાદ હો. ગોડ બરીઝ હિઝ સર્વન્ટ્સ બટ એક્સટેન્ડ હિઝ ચર્ચ. 25 વર્ષોમાં ઘણા સેવકો પ્રભુની પાસે ચાલ્યા ગયા, પણ ડિસ્ટ્રિક્ટનો ઇતિહાસ બદલાયો અને 3 ડિસ્ટ્રિક્ટ બની. પ્રભુના આ મહાન કાર્યને માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આગળ આઇઝેક વોટ્સ સાહેબના વિશે જોઈએ. આઇઝેક વોટ્સ સાહેબનું આરોગ્ય નબળું હોવા છતાં તે ઉત્સાહભેર ઉપદેશ આપતા હતા. ગીતો, પુસ્તકો અને સંદેશાઓ લખતા અને શિષ્યોને શિક્ષણ આપતા હતા. એમણે ધર્મશાસ્ત્ર, તત્વજ્ઞાન અને શિક્ષણ પર ઘણા પુસ્તકો લખ્યા, જેમાં લોજિક અને ધ ઇમ્પ્રુવમેન્ટ ઓફ માઇન્ડ, મન પરિવર્તન અથવા માનસિકતાનો સુધારો નામના તેમના પુસ્તકો લાંબા સમય સુધી યુનિવર્સિટીઓમાં પાઠ્યપુસ્તક તરીકે વપરાયા. વ્યક્તિત્વ અને સ્વભાવ. આઇઝેક વોટ્સનો. તેઓ જીવનભર અવિવાહિત રહ્યા. તેમની તબિયત નબળી હતી, છતાં હંમેશા નમ્ર, આનંદિત અને પ્રાર્થનાશીલ રહ્યા. તે ઘણા વર્ષો સુધી સર થોમસ અને લેડી એબેયના ઘરે રહ્યા. તેમણે તેમની ખૂબ પ્રેમથી સેવા કરી હતી. તેમની દયા અને ભક્તિને કારણે અનેક લોકોના હૃદય પ્રભુ માટે બદલાયા હતા. આઇઝેક વોટ્સનું મૃત્યુ અને સન્માન. મૃત્યુ 25 નવેમ્બર 1748માં 74 વર્ષની વયે તેઓ સ્વર્ગીય ઇનામ માટે પ્રભુ પાસે ચાલ્યા ગયા. આ 25મી નવેમ્બર એટલે આ ચાલુ વર્ષમાં આવતી નવેમ્બરે એમના દૈહિક મરણને, આઇઝેક વોટ્સ સાહેબના મરણને 277 વર્ષ થાય છે. પણ આ 300 વર્ષ પહેલાં પૃથ્વી પર થઈ ગયેલા આ મહાન સેવક આઇઝેક વોટ્સ સાહેબના જીવનને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. એમનું સ્થળ સ્ટોક ન્યૂટન, ઇંગ્લેન્ડ. તેમની કબર બનહિલ ફિલ્ડ, લંડન. નોન કોન્ફોર્મિસ્ટ નેતાઓના કબ્રસ્તાનમાં તેમની કબર છે. બાદમાં વેસ્ટમિનિસ્ટર એબેમાં તેમની યાદમાં તેમનું સ્મારક સ્થાપિત કરવામાં આવ્યું હતું, જે તેમને ઇંગ્લેન્ડના શ્રેષ્ઠ ભજનોના લેખક તરીકે સન્માન આપે છે. વારસો અને પ્રભાવ. લેગસી. આઇઝેક વોટ્સને ઇંગ્લિશ હિમ્નોડીના પિતા કહેવામાં આવે છે, કારણ કે તેમણે પરંપરાગત ભજન ભક્તિના ગીતોને ફક્ત શબ્દોથી જ નહીં પરંતુ હૃદયથી આરાધનામાં બદલી નાખ્યા, અને એમ તેઓ જગતમાં આત્મિક ક્રાંતિ લાવ્યા. તેમના ભજનોએ જ્હોન વેસ્લી સાહેબ, ચાર્લ્સ વેસ્લી સાહેબ, જ્યોર્જ વિટફિલ્ડ સાહેબ
અને જનરલ વિલિયમ બુથ સાહેબ, આ બે પ્રભુના મહાન સેવકો, જે મહાન મંડળીઓના સ્થાપક થયા. જનરલ વિલિયમ બુથ સાહેબ, જેમણે સાલ્વેશન આર્મીની સ્થાપના કરી, જ્હોન વેસ્લી સાહેબ, જેમણે મેથોડિસ્ટ મંડળીની સ્થાપના કરી, અને એમના પછી એમના જેવા ઘણા સેવકો અને આગેવાનોને આજે પણ આપણને આ આઈઝેક વોટ્સ સાહેબના ગીતોથી અજાયબ ઉત્તેજન મળે છે. અને એ જ ઉત્તેજન પ્રભુના મહાન સેવકો, જે નામો વાંચ્યા, તેઓ ઉત્તેજન પામ્યા અને જીવનમાં પ્રભુની સેવાને એમણે વેગ આપ્યો અને આત્મિક ક્રાંતિ તેઓ જગતમાં લાવી શક્યા. ગજબ પ્રેરણા આપે છે એમના ગીતો, અને એ ગીતો રહેશે ત્યાં સુધી અસંખ્ય લોકો, પ્રભુના ભક્તો પ્રેરણા પામતા રહેશે. અને તેઓએ આઈઝેક વોટ્સ સાહેબની આત્મિક ક્રાંતિકારી શક્તિ, આરાધનાને વધારે વેગવંતી બનાવીને આખી દુનિયામાં ઈસુના આનંદ અને શાંતિના રાજ્યની સુવાર્તા તેઓ લઈ ગયા અને આપણને અદ્ભુત આત્મિક આનંદ અને શાંતિના રાજ્યનો અમૂલ્ય વારસો આપ્યો. આજે પણ તેમના ભજનો વિશ્વભરમાં આનંદ, વિશ્વાસ, આરાધના અને ઉપાસનાના ગીતો તરીકે ગવાય છે. જીવનનો મૂળ સંદેશ આઈઝેક વોટ્સ સાહેબનો, જોય ટુ ધ વર્લ્ડ, ધ લોર્ડ ઇઝ કમ. આઈઝેક વોટ્સે વિશ્વને શીખવ્યું કે ખરો આનંદ આ દુનિયામાં નથી, પરંતુ રાજા ઈસુ ખ્રિસ્તના આત્મિક રાજ્યમાં છે. તેમના ભજનો દ્વારા પ્રભુ ઈસુનું તારણ, રાજ અને આનંદનો સંદેશ સદીઓ સુધી દુનિયા પર ગૂંજતો રહ્યો છે અને ગૂંજતો રહેશે. આવા પ્રભુના મહાન સેવક આઈઝેક વોટ્સ સાહેબના જીવન, સમર્પણ, સેવા અને એમના રચેલા આવા અદ્ભુત આત્મિક ગીતોને માટે પ્રભુના નામને લાખો લાખ ધન્યવાદ આપતા અને સર્વમાન મહિમા પ્રભુને આપતા પ્રભુની સ્તુતિ કરીએ છીએ. હવે આપણે જે ગીત છે 77નું ગીત, એ ગીતના વિશે જોઈએ. એનો જે સંદેશો છે તે આપણે જોઈશું. જોય ટુ ધ વર્લ્ડના વિષય ઇતિહાસ અને ખ્રિસ્તી જીવનમાં તેનો અર્થ ખાસ કરીને બાળકોને માટે, મોટેરાને જાણવા અને શીખવા માટે છે. જોય ટુ ધ વર્લ્ડ, વિશ્વમાં આનંદ થાય. આઈઝેક વોટ્સ સાહેબ દ્વારા રચિત આધ્યાત્મિક ભજન, ગીત અને ઉત્પત્તિ અને તેનો ઇતિહાસ. જોય ટુ ધ વર્લ્ડ ભજન 1719માં અંગ્રેજ હિમના લેખક આઈઝેક વોટ્સ સાહેબ છે. તેમનો સૌથી લોકપ્રિય સ્વર લોવેલ મેસન 1848માં બનાવ્યો અને અંત્યોક કહેવામાં આવે છે. તેમાં થોડા ભાગો હેન્ડેલની ધૂન પર આધારિત છે. આ ભજન ગીત સામાન્ય રીતે ક્રિસમસ કેરલ રૂપે ગવાય છે, પણ વોટ્સે તે મૂળ રૂપે ક્રિસમસ માટે લખ્યું ન હતું. તે ઈસુ ખ્રિસ્તના આગમન અને રાજ પર કેન્દ્રિત છે. ભજનના શબ્દો ભજન સંગ્રહ 98, યશાયા 9 અને પ્રકટીકરણ અને ઉત્પત્તિ 3 પર આધારિત છે. ખાસ કરીને માનવ પાપ અને શાપમાંથી મુક્તિનો વિષય પર છે. અર્થ અને મુખ્ય વિષયો. પ્રથમ શ્લોક, આનંદ જગમાં તારક જન્મ્યો, સત્કાર અવની તુજરાય. જોય ટુ ધ વર્લ્ડ, ધ લોર્ડ ઇઝ કમ, લેટ અર્થ રિસીવ હર કિંગ. એનો અર્થ છે વિશ્વમાં આનંદ થાય, પ્રભુ આવ્યા છે, ધરતી એના રાજાને સ્વીકારી લે. આ ઈસુ ખ્રિસ્તના આગમન અને રાજકીય હકની ઘોષણા છે. આપણે કે દુનિયા માને કે ના માને, સ્વીકારે કે ના સ્વીકારે, પરંતુ ઓન રેકોર્ડ એ સનાતન સત્ય છે. એ માનવીના જૈવિક રાજ્યના રાજા તરીકે નહીં, પરંતુ માનવ જાતના મન, હૃદય અને આત્માના રાજા છે. તે માનવીને આ પૃથ્વી ઉપરના જીવન અને મરણ પછીના જીવનમાં અનંતકાળિક આનંદ અને શાંતિનું જીવન આપનાર મહાન રાજા તરીકે છે. તેઓ ટૂંક સમયમાં આખી પૃથ્વી પર 1000 વર્ષો સુધી એવું આનંદસભર રાજ્ય સ્થાપન કરશે અને આખી પૃથ્વી પર પરમ શાંતિ અને આનંદ હશે. દુનિયાના 4 મુખ્ય ધર્મોમાં આવનાર ઈસુ રાજાના
રાજ્ય વિશે લખવામાં આવ્યું છે. બીજો જે સ્ટેન્જા છે, આનંદ જગમાં રાજ કરે ખ્રિસ્ત, એટલે કે રાજ કરે તારણહાર. જોય ટુ ધ વર્લ્ડ, ધ સેવિયર રિંગ્સ. વિશ્વમાં આનંદ થાય, તારણહાર રાજ કરે છે. આ શબ્દો ખ્રિસ્તના રાજ, કૃપા અને સત્યના પ્રભુના પ્રભુત્વને પ્રગટ કરે છે. જે જીવનો, જે પરિવારો, જે સમાજ અને જે રાષ્ટ્રોની અંદર સાચા મન અને હૃદયથી ઈસુ ખ્રિસ્ત રાજાને એમના આત્મિક રાજા તરીકે સ્વીકારવામાં આવે છે, એમના જીવનોમાં અનહદ આનંદ અને શાંતિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ત્રીજો શ્લોક અથવા સ્ટેન્જા અને ગુજરાતી ભજન સંગ્રહમાં ચોથો શ્લોક છે. પાપ ને દુઃખ ન હો હવે, ભૂપણ કાંટા ન દો, તે નીચ આશીષ રેલવા આવે, જ્યાં લગ શ્રાપ વહેતો તો. નો મોર લેટ સિન્સ એન્ડ સોરો ગ્રો, હી કમ્સ ટુ મેક હિઝ બ્લેસિંગ્સ ફ્લો, ફાર એઝ ધ કર્સ ઇઝ ફાઉન્ડ. ઈસુના રાજ્યમાં પાપ અને દુઃખ નહીં હોય, તે આશીર્વાદની ધારા વરસાવવા આવ્યા છે. જે ભૂમિ પર આદમ હવાના પાપથી શ્રાપ આવ્યો છે, તે શ્રાપનો નાશ કરીને, શ્રાપ દૂર કરીને આખી પૃથ્વી પર આશીર્વાદનું સામ્રાજ્ય સ્થાપશે. પછી આ દુનિયા ઉપર પાપ અને દુઃખ રહેશે નહીં. હંમેશાને માટે પાપ અને શ્રાપ દૂર થઈ જશે. આ શબ્દો બાઇબલમાં ઉત્પત્તિના પુસ્તક 3 અધ્યાયમાં આપેલા માનવ શ્રાપને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા વધસ્તંભ પર પોતાના શરીર પર પોતે ઉઠાવી લીધા છે. એ સંદેશ પર આધારિત આ શબ્દો છે. ચોથો શ્લોક અને ગુજરાતી ભજન સંગ્રહમાં 77 ગીતમાં ત્રીજો શ્લોક. તેની નેકી છે પ્રતાપી, છે અજબ તેની પ્રીત, તે રાજ કરે સતને રેમથી, લોકો જાણે ખચી. હી રૂલ્સ ધ વર્લ્ડ વિથ ટ્રુથ એન્ડ ગ્રેસ, તે વિશ્વ પર સત્ય અને કૃપાથી રાજ કરે છે. આ શબ્દોમાં ખ્રિસ્તના ન્યાય અને માનવ ઉદ્ધારના સામ્રાજ્યના પ્રતાપની સ્તુતિ જોવા મળે છે. બાળકો અને પરિવારના શિક્ષણ માટે શિખામણ અથવા પાઠ. આ ભજન ખ્રિસ્તી પરિવાર અને બાળકોને ઘણા સુંદર આત્મિક પાઠ શીખવાડે છે. ખરો આનંદ પ્રભુ ઈસુમાં છે, એ વિષય પર જોય ટુ ધ વર્લ્ડ બાળકોને અને આપણ બધાને શીખવે છે કે ખરો આનંદ મનોરંજન, તહેવારોમાં, ઉત્સવોમાં નહીં, પણ ઈસુ ખ્રિસ્તને આપણા હૃદયમાં સ્વીકારીને આપણા હૃદયના રાજા અને પ્રભુ તરીકે પ્રાપ્ત કરીને તેમની આધીનતા અને આદર ભાવથી ભક્તિ કરવાથી આનંદ થાય છે. ઈસુ રાજા રૂપે તે બાળકોને અને આપણ સર્વને શીખવે છે કે ઈસુ માત્ર ગભાણમાં જન્મેલા સામાન્ય બાળક જ નથી, પરંતુ જીવન પ્રતાપી રાજા અને તારણહાર, દુનિયામાંથી પાપ અને શ્રાપ દૂર કરીને પરમ શાંતિનું રાજ્ય સ્થાપનાર અને માનવ આત્માઓને મોક્ષ કે ઉદ્ધાર અને મુક્તિ આપનાર સ્વર્ગ અને પૃથ્વીના રાજા છે. એમનું રાજ્ય યુદ્ધ, લડાઈ, ખૂના ખરાબીનું કે પૃથ્વી પરના રાજાઓની જેમ એકબીજાનું રાજ્ય પડાવી લેવા જેવું રાજ્ય નથી અને પોતાનું સામ્રાજ્ય વધારી દેતા હતા પ્રાચીન સમયના રાજાઓ. એવું ઈસુ ખ્રિસ્તનું રાજ્ય નથી, પરંતુ સમસ્ત માનવજાતના હૃદય, મન, આત્મા અને શરીરને પરમ અને સદાકાળની શાંતિ, આનંદ અને આશીર્વાદનું જીવન આપવા માટેનું રાજ્ય સ્થાપિત કરી રહ્યા છે. યશાયા 9 અધ્યાય પ્રમાણે એક દિવસે આખી પૃથ્વી ઉપર શાંતિપૂર્ણ રાજ્ય હશે. કોઈ ભેદભાવ, લડાઈ, દુઃખ, શોક કે રુદન નહીં હોય. ઉદ્ધાર અને પાપ મુક્તિની સમજ. ફાર એઝ ધ કર્સ ઇઝ ફાઉન્ડ. આ વાક્ય દ્વારા સમજી શકાય છે કે પ્રભુ ઈસુ આવ્યા છે માનવ પાપ અને પૃથ્વીની ભંગિત થયેલી સ્થિતિને સુધારવા માટે. ભજન દ્વારા શિક્ષણ. ગીત રૂપે આ ભજન બાળકો અને મોટેરા બાઇબલ સંદેશને યાદ રાખી શકે તે માટે
શક્તિશાળી સાધન છે. દરેક શ્લોક પછી તેમને તેનો અર્થ સમજાવી શકાય છે અને સમજી શકાય છે. ઉત્સવો અને તહેવારો પર સુવાર્તાનો આ સંદેશ, કારણ કે આ ક્રિસમસ ભજન રૂપે પ્રખ્યાત છે, તે દ્વારા બાળકોને ઈસુના જન્મ અને રાજ બંનેનો અર્થ સમજાવી શકાય છે. ફરીથી ઈશ્વર પિતાનો આભાર માનું છું કે આ તક મને આપવામાં આવી. જોયભાઈનો પણ આભાર માનું છું અને એમની સેવાને અભિનંદન પાઠવું છું. પ્રભુ એમને આશીષ આપે. આ ગીતો મારફતે, ગીતના સંદેશાઓ મારફતે પ્રભુ ઘણા બધા લોકોને આશીષ આપે. દરેક શ્રોતાગણને ધન્યવાદ. પ્રભુ દરેકને આશીષ આપે. ગોડ બ્લેસ યુ. દૂતો ગાય, માનવને દૂતો ગાય, માનવને દૂતો ગાય. આનંદ જગમાં રસ કરે છે, માનવ કરતે નથી. જગે ખડા કે ભાષાઓ શું કરે ગંથઈ હર્ષિત, કરે ગંથઈ હર્ષિત, કરે ગંથઈ હર્ષિત. જાણે ખચિત, લોકો જાણે ખચિત, લોકો